રાજકોટમાં ગેંગવોર બાદ ગુંડાઓનું સરઘસ, પેન્ડા ગેંગ બાદ મુરઘા ગેંગનું પણ સરઘસ। મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર મુરઘાનું સરઘસ કાઢવામાં આવ્યું। સમીર મુરઘાના સાગરીત શાહનવાઝ અને સોહિલ ઉર્ફે ભાણાનું સરઘસ। સિકંદર ચાનિયાને સાથે રાખીને કરાયું રિકન્સ્ટ્રક્શન। એસઓજીએ રિકન્સ્ટ્રક્શન કરી લોકોમાંથી ભય દૂર કરવાનો કર્યો પ્રયાસ। પ્રગતિ હોસ્પિટલ પાસે ગેંગવોરને લઈને કર્યું હતું ફાયરિંગ। રાજકોટમાં જે ગેંગોએ આતંક મચાવેલો છે, પહેલા પેન્ડાનું સરઘસ અને હવે મુરઘાનું સરઘસ। ટૂંકમાં હવે એ વાત ચોખ્ખી છે કે જો આવી કોઈ ગેંગવોર કરવામાં આવશે તો આ કોઈને છોડવામાં નહીં આવે, તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવો સંદેશ શું કહેશો? પૂનમ, સાચી વાત છે। રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી શાંત શહેર છે ને શાંત શહેરની અંદર જાહેરમાં બખેડો કરનાર ને જાહેરની અંદર જે માથાભારે તત્વો ગેંગવોર કરનાર આરોપીઓને અત્યારે રાજકોટ પોલીસ દ્વારા હાથ